ઉનાળાની શરૂઆત થઈ ગઈ તો હર્ષદનો ફોન આવે કે નાહવા જવા. મેં કીધું ચાલો જઈએ. પછી અમે નાહવા ગયા. નાહવા જતા તમારા જયદીપભાઈ નહીં આવી ગયા અને અમે વાડીના રસ્તેથી વાડીએ ગયા. વાડીનો રસ્તો તો બહુ ખરાબ હતો. તોય પછી અમે અમારી ગાડી લઈને ગયા નાહવા અને મેં 30વાળા ચશ્મા પહેરી અને અમે ગયા નાહવા. અમારી પાછળ જયદીપભાઈ નહીં આવતા હતા. અમે આગળ હાલ્યા જતા હતા. અમારી વાડીનો રસ્તો આવી ગયો અને અમે પોગવા આવી ગયા વાડી પાસે પોગ્યા અને આ જયદીપભાઈ અમારી પાછળ પોગી ગયા. અમારી વાંય આવી ગયા. જયદીપભાઈને કે અમને લેતા જાજો યાર. પછી અમે આવ્યા. પછી અમે જો અમારી વાડી આવી ગઈ છે. વાડીએ પોગ્યા અને ટાંકી ગયા. અમે અમારી વાડી પાસે પહોંચી ગયા અને વાડીએ પોગ્યા અને ગાડી મૂકી તો જયદીપભાઈ નહીં આવી ગયા. પછી ઉતરીને સીધા ટાંકી ગયા હતા તો હાજીભાઈ તો દોડવા માંડ્યા અને ટાંકે જઈને જોયું તો હાજીભાઈ દોડીને બુશેટ બહુ ઉતાવળ હાજીભાઈ તો ઠેકડો માર્યો. સીધો ઠેકડો મારશે એ હાજીભાઈ ઠેકડો માર્યો અને હાજીભાઈ કે પાણી તો બહુ ટાઢું છે. પછી તો કાંઈ નહીં, હાજીભાઈ છે બહુ ટાઢું હતા. જયદીપભાઈ ટાંકો તો બહુ ગંદો હતો. પછી હર્ષદભાઈ કે સાફ કરવો પડશે ટાંકો. જયદીપભાઈ આમથી હાલ્યા આવતા હતા કે મને તો વાગી ગયું છે. હું સ્ટેડિયા રિપેર કરતો હતા. ઓ જો દેખાડે જયદીપભાઈ કે મને વાગ્યું. મેં કીધું દવાખાને જઈ આવે ને તારે જો જયદીપભાઈને વાગ્યું. અને પછી જયદીપભાઈ પણ અંદર ગયા. જયદીપભાઈ કે મારે ઠેકડો મારો. ઉમેશભાઈ પણ ઠેકડો મારવાની તૈયારીમાં છે. તો ઉમેશભાઈ કે હવે ઠેકડો મારું. તો પછી જયદીપભાઈ કે પાણી કાઢવું પડશે. તો જયદીપભાઈ ડાટો ખોલવા માંડ્યા. ડાટો ખોલતો નહોતો એમનીથી. ઈટડું લીધું. ઈટડું લઈને પછી ઈટડાસીને ઠપકાર્યું ત્યારે એનાથી ડાટો ખુલ્યો. અને જયદીપભાઈ કે હવે ડાટો ખુલી ગયો, પાણી નીકળ્યું. જયદીપભાઈ ભાગ્યા. જયદીપભાઈ પછી ઉપર ચડ્યા અને પાણી બધું બહાર જઈશ અમારી વાડીમાં જ હશે પાણી. હવે પછી આ બધા ભાઈઓ બધા ટાંકો સાફ કરવા માંડ્યા અને બપોરે અમારે નાહવાનું છે આખો ભરીને. પછી હર્ષદભાઈ ને હાજીભાઈ ને જયદીપભાઈ ને ઉમેશભાઈ ને બધા એને ટાંકો સાફ કરવા માંડ્યા. પછી જયદીપભાઈ પડ્યા વાવતા હતા તો બધું પાણી બહાર. હર્ષદભાઈ ઠેકડો માર્યો. હર્ષદભાઈ કે આ તો બહુ ઊંડું છે, આમાં નવાય નહીં. આમ જયદીપભાઈ ચડે છે. જયદીપભાઈ ચડી નથી શકતા. હવે હર્ષદ કે ઊંધું ગલોટિયું ખાવ. એ જો હર્ષદ ઊંધું ગલોટિયું છે. એ ઊંધું ગલોટિયું ખાધું. અહીંયા આપણો મિની બ્લોગ પૂરો થાય છે.